હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આશા રાખું છું કે બધા સ્વસ્થ હશો, મસ્ત હશો. પિંકી ત્રિવેદી કોમેડી ચેનલમાં તમારું બધાનું સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, હેપી શ્રાવણ મહિનાની ખૂબ ખૂબ શુભકામનાઓ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય. ફ્રેન્ડ્સ, જુઓ, મેં તમને ગઈકાલે મારી મહેંદી બતાવેલી. તો મહેંદીનો રંગ મારો આવો ચડ્યો છે, પણ હું અવારનવાર મહેંદી મૂક્યા કરતી હોઉં છું. તો આ બીજા હાથની મહેંદી છે, એ મેં 2-3 દિવસ પહેલાં મૂકેલી. તો હું જાતે જ બંને હાથે મહેંદી મૂકી શકું છું. તો હું અવારનવાર મહેંદી મૂકી જ રાખું છું, તો મને ગમે છે. તો ફ્રેન્ડ્સ, બીજું કે જુઓ, આજનો દિવસ કહું તો આજનો દિવસ મારો કંઈક ખાસ નથી ગયો. શ્રાવણ મહિનાનો પહેલો દિવસ હતો આજે. અને મેં આજે બરાબરનું થોડી સુસ્તી ને એ બધું કર્યું હતું. એટલે આજે હું ઓફિસ નથી ગઈ, કારણ કે મારી ઓફિસમાં ઉપરના ફ્લોર પર આજે શિફ્ટિંગ હતું. એટલે એમાં થોડું ડિસ્ટર્બન્સ થાય એવું હતું. એટલે પછી આજે હું ઓફિસ જ નથી ગઈ. અને બીજું કે ફ્રેન્ડ્સ, જુઓ, અત્યારની વાત કરું તો આજે મેં જમવામાં સરસ મજાની મારી ફેવરિટ, ઇવન મારા આખા ઘરની ફેવરિટ અને મારા હાથની બહુ સારી બનતી વસ્તુ એવી પાવભાજી બનાવેલી. તો આજે અમે બધાએ પાવભાજી ખાધી અને પાવભાજીની મજા લીધી છે. બટ નો ઓનિયન, નો ગાર્લિક, એટલે શ્રાવણ મહિનાની સ્પેશિયલ પાવભાજી. એટલે એમ તો અમે પ્યોર વેજીટેરિયન છે, નો ડ્રિંક, નો નોનવેજ. પણ આજે ઓનિયન અને નો ઓનિયન, નો ગાર્લિકવાળી બનાવી છે. તો આજે પાવભાજીની મજા લીધી છે અમે લોકોએ. કારણ કે પાવભાજી બનાવવાનો અચાનકથી વિચાર જ હતો. કારણ કે 2-3 દિવસથી મારા હાથમાં પેઇન છે, એટલે એ વધારે રસોઈ કરવાની કોઈ ત્રેવડ હતી નહીં. એટલે આજે અમે બધાએ પાવભાજી ખાઈને દિવસ સરસ મજાનો એન્જોય કર્યો ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, બીજી વસ્તુ કે તમે બધા કેમ છો? બધા આજે શ્રાવણ મહિનામાં ઘણા લોકોએ ઉપવાસ રાખ્યા હશે, એકટાણા રાખ્યા હશે, અને સાથે સાથે માતાજીના વ્રત પણ ચાલી રહ્યા છે ગઈકાલથી. તો એ પણ બધાએ કર્યા હશે ફ્રેન્ડ્સ. તો બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ છે. અને ફ્રેન્ડ્સ, બીજું કે તમે લોકો શું કરો છો અને ક્યાંથી મારા વિડીયો જુઓ છો, ક્યાંથી મારા બ્લોગ જુઓ છો, તે પણ મને જણાવો ફ્રેન્ડ્સ. અને ફ્રેન્ડ્સ, બીજું કે મારે તમને મારા રૂટિન વિશે જે નવા એડ થયા છે એ લોકોને પણ હું ફરી પાછું એક વખત કહું છું કે હું સુરતથી છું અને હું સુરતમાં રિયલ એસ્ટેટનું કામ કરું છું. રિયલ એસ્ટેટ સાથે હું જોડાયેલી છું. તો એમાં રિયલ એસ્ટેટમાં અમારે એવું હોય છે કે રિયલ એસ્ટેટનો મતલબ કે પ્રોપર્ટી રિગાર્ડિંગ વસ્તુઓ, ફ્લેટ છે, મકાન છે, જમીન છે, રો હાઉસ છે, એ બધી વસ્તુઓનું આપ-લે કરવાનું, લેવાનું, વેચવાનું, ભાડે પર જવા દેવાનું, એ બધી વસ્તુઓ અમારામાં આવે છે. તો હું એ બધી વસ્તુઓ કરું છું. ફ્રેન્ડ્સ, હું રિયલ એસ્ટેટમાં સમથિંગ 6-7 વર્ષથી છું અને સુરત અને મુંબઈમાં કામ કરું છું ફ્રેન્ડ્સ. તો ફ્રેન્ડ્સ, બીજું એ કે અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે, પણ વરસાદ છે નહીં. હવે જોઈએ છે કે શ્રાવણ આવી ગયો છે. હવે શ્રાવણમાં વરસાદ કેવો થાય છે એ હવે જોવાનું રહ્યું. ગરમી લાગે છે ફ્રેન્ડ્સ. તમારા ત્યાં પણ ગરમી પડતી હશે, કારણ કે અત્યારે વરસાદ કશે નથી અને ખેતીની સિઝન પણ સાથે સાથે ચાલી રહી છે. અમારા ઘણા ખરા કસ્ટમર એવા છે કે જે અત્યારે ડાંગર મીન્સ કે ચોખાની ખેતી કરવામાં પડ્યા છે. તો ઘણા ખરાનું અમારું કામકાજ ફોલોઅપમાં કોલ ને વગેરે કરતા હોઈએ, એટલે બધા કહેતા હોય છે કે હમણાં મેડમ નથી, થોડું ટાઈમ મળે એમ, કે ચોખાની ખેતી ચાલુ છે. હા, તે ખેતી પતશે ને થોડું વરસાદ ને બધું લેવલિંગ થઈ જશે તો પછી અમારું કામ જોઈએ. હવે તહેવારોનો ટાઈમ થયો છે, તો અમારું કામ કેવું ચાલુ થાય છે, કેવું છે, કેવું નહીં, એ જોઈએ. અને ફ્રેન્ડ્સ, આવતીકાલે શનિવાર છે, શનિ અને રવિ. તો શનિ રવિમાં મારા શોર્ટ પોસ્ટ તો આવશે જ આવશે, પણ લોંગ વિડીયો સપોઝ ન પણ આવી શકે ફ્રેન્ડ્સ, તો તમે એડજસ્ટ કરજો. કારણ કે ગઈકાલે મારો વ્લોગ આવેલો અને આજે પણ આવશે. તો આવતીકાલે સેટરડે સન્ડે છે, એટલે મને ટાઈમ મળે ન મળે, મૂડ કેવો છે એ મને અત્યારથી ખબર ના હોય. ઇવન આવતીકાલનો શનિવારનો દિવસ મારો સવારથી જ ખૂબ બિઝી છે કે મારે આવતીકાલે જવાનું છે મીટિંગમાં. 2-3 મીટિંગ છે, એ પતાવવાની છે.
અને આવતીકાલે મારે પાછું ઘરે આવીને ઘરના કામ કરવાના છે. એકચ્યુઅલી મારે અર્લી મોર્નિંગથી જ કામ છે, કાલે સવારથી જ કામ છે. એટલે 2-3 મિટિંગો પતાવવાની છે અને પછી પાછું બપોરે કેવો ટાઈમ મળે છે કેવો નહીં, પછી આવીને રસોઈનું ને બધું સિચ્યુએશન કેવી છે પછી જોઈને આગળ વાત થશે. બપોર પછી કેવું કામ છે પણ અત્યારે કોઈ આઈડિયા નથી. તો ફ્રેન્ડ્સ સવારની એટલી ખબર છે કે મિટિંગો છે તો મિટિંગમાં જવાનું છે. અને ફ્રેન્ડ્સ બીજું કે અત્યારે વરસાદ છે નહીં, કામકાજ બધા ઓવર ઠંડા છે, માર્કેટ પણ લાઇટ જ છે, એટલું કંઈ ખાસ નથી. એટલે કામમાં પણ એટલું જ ધીમી ગતિએ કામ ચાલી રહ્યું છે ફ્રેન્ડ્સ. અને અમે લોકો અત્યારે કામ કરીએ છીએ પણ એટલો રિસ્પોન્સ નથી મળતો. તો તમે બધા અમારા માટે વિશ કરો કે અમારું કામ સરસ સફળ થાય. અને ફ્રેન્ડ્સ પ્લીઝ, હું જે તમને લાસ્ટ પણ કહેતી આવી છું અને હમણાં પણ કહું છું ફ્રેન્ડ્સ કે મારી ચેનલમાં મોનિટાઈઝ થવામાં આવે અમુક લેવલ સુધીના જ વ્યૂઝ ઘટે છે, વોચ ટાઈમ. જે તમે બધા મારી ચેનલ પર જોડાઓ અને મારી ચેનલ સાથે તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. પહેલાં તમારા શોર્ટ બ્લોગ્સ છે, લોંગ વિડીયો છે, બ્લોગ છે એ તમે જુઓ અને તમને સારા લાગે તો જ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો. તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે શેર કરો અને મને મારી ચેનલમાં વોચ ટાઈમ કમ્પ્લીટ કરવામાં તમે મને તમારો સાથ અને સહકાર આપો ફ્રેન્ડ્સ પ્લીઝ. બીજું હું કંઈ કહેતી નથી. ને ફ્રેન્ડ્સ પહેલાંની જેમ જ વસ્તુ કહું છું કે કમેન્ટ્સ તો કરો જેથી મને આઈડિયા આવે કે તમે ક્યાંથી જુઓ છો મારા બ્લોગ. તો ફ્રેન્ડ્સ પ્લીઝ તમે એટલું તો કરી જ શકો છો. હું યુટ્યુબ પર મહેનત કરું છું અને મને ટાઈમ નથી મળતો, છતાં પણ હું ટાઈમ કાઢીને હવે તો લગભગ મેં 15-20 દિવસથી ડેલી બ્લોગ બનાવવાના પણ ચાલુ કર્યા છે. તો બ્લોગમાં પણ મને તમારો સારો એવો રિસ્પોન્સ પણ દેખાઈ રહ્યો છે ફ્રેન્ડ્સ. તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને કમેન્ટ્સ પણ કરો પ્લીઝ. તો બીજું ફ્રેન્ડ્સ, મારે તમને કંઈ ખાસ કહેવાનું આવતું નથી. મારો રોજ વર્કિંગ એ જ હોય છે, કારણ કે મારું ઘરનું કામ અને મારું વર્કિંગ અને યુટ્યુબ સિવાય મારી બીજી કોઈ સોશિયલ કે કોઈ એવી લાઈફ નથી કે મારી કોઈ એવી એક્ટિવિટી નથી કે જેનાથી મારી પાસે કોઈ સારા એવા મુદ્દા હોય કે મારી પાસે કોઈ એવી સારી વાત હોય કહેવાની. એવી વસ્તુ મારી પાસે આવતી નથી. ઇવન મેં તમને આજે કીધું કે મારા ત્યાં મારી ઓફિસમાં જે આજુબાજુમાં શિફ્ટિંગ હતું એટલે આજુબાજુ આજે જવાનો મારો કોઈ મતલબ બનતો નહોતો, એટલે આજે ઓફિસ ગઈ નથી. અને બીજું કે આજે મારો 2-3 દિવસથી મારો હાથ પણ થોડો પેઇન થયા કરે છે, એટલે આજે રસોઈમાં પણ કંઈ ખાસ મૂડ જમે એવું નહોતું. એટલે આજે મેં પાવભાજી બનાવેલી, પાવ તૈયાર લાવેલા, ભાજીને બધું ઘરે કરી લીધું. તો એ જમવાનું આજે એમાં ચલાવી દીધું. અને બીજું કે ઘરના કામ તો રેગ્યુલર હોય જ છે, એમાં હાથ દુખે, પગ દુખે એવું કંઈ આવતું જ નથી. તો એ તો બધું અમે નોર્મલી રૂટિનમાં જે છે એ કરતા જ હોઈએ છીએ ફ્રેન્ડ્સ. સ્કૂલ હા તે બધું એ ચાલી જ રાખે છે, એટલે એમાં કંઈ બીજું કંઈ નવું આવતું નથી. તો ફ્રેન્ડ્સ પ્લીઝ પ્લીઝ પ્લીઝ, હું તમને અધરવાઇઝ એ જ અગેન એન્ડ અગેન એ જ વસ્તુ કહું છું કે તમે પિંકી ત્રિવેદી કોમેડી ચેનલ પર આવો અને જુઓ મારી ચેનલ બહુ તમને ન્યુસન્સ કે એવી કંઈ લાગતી જ નહીં, કારણ કે મારી ચેનલમાં બધા ફેમિલી સાથે એન્જોય કરી શકો એવી જ ચેનલ છે. અને 100% નહીં પણ 99% મારી ચેનલ કોમેડી જ છે. તમને બધાને ગમશે, ડેફિનેટલી ગમશે. તો પ્લીઝ ફ્રેન્ડ, તમે બધા ફેમિલી સાથે એન્જોય કરો મારી ચેનલને અને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ્સ કરો ફ્રેન્ડ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. તો ફ્રેન્ડ્સ ફરી પાછા મળીએ. આવતીકાલે શનિવાર છે, શનિવારે બ્લોગ બનશે તો સાચી વાત છે, સારી વાત છે. અને ન બને તો મારી શોર્ટ પોસ્ટ તો આવશે ને આવશે જ, જેનાથી તમે મારી શોર્ટ પોસ્ટ પણ જોતા રહેજો ફ્રેન્ડ્સ પ્લીઝ. તો ફરી પાછા મળીએ નવા બ્લોગ સાથે નવા દિવસે. તો ફ્રેન્ડ્સ પ્લીઝ આવજો. ગુડ નાઇટ, શુભ રાત્રિ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય. આવજો.